સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું. કાયદાનું ભાન કરાવનારી ખાકી જ્યારે પોતે જ કાયદો હાથમાં લઈને અંધાધૂંધી મચાવે ત્યારે ન્યાય કોની પાસે માંગવું? અમદાવાદના પંચવટી 4 રસ્તા પાસે પાન પાર્લર ચલાવી સન્માનભેર પેટ ગુજારો કરતા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજી પર ખાકીનો આવો અમાનુષી અત્યાચાર ગુજારાશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. માત્ર નજીવી વાતમાં પાર્લર પર પડીકું તૂટવાનો અવાજ આવતા ગોપાલભાઈએ હાથ લાંબો કર્યો અને અજાણતા જ એક બાળકને વાગી ગયો. બાળકના પિતાની માફી માંગવા છતાં વિવાદ વકર્યો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. બસ આ નાની અમથી ભૂલની સજા આપવા માટે ખાકીના નશામાં ચૂર એક મહિલા પીએસઆઈ તૂટી પડી. એ કોઈક છોકરો હશે નાનો, મને બહુ ખબર નહીં, પણ આમ મેં કીધું અવાજ પડીકાનો આવે એટલે મેં હાથ બહાર કાઢીને આમ ફેરવ્યો તો કોઈક નાનો બાળક હશે, રડ્યું એટલે ખબર પડી કે ભાઈ આ કોઈક છોકરાને મારી આંગળી હાથ અડી ગયો. એટલે પછી એના પપ્પાએ મને થોડી ગમે તેમ ગાળો બોલીને આ તે બધું આડું અવડું કરી અને 112 કરી અને મને અહીંયા લાઈન બેસાડી દીધો. એના પપ્પાએ અને મેં પગે લાગ્યો, માફી માગી, ત્યાં બી માગી હતી ગલ્લે. મેં કીધું ભાઈ આ નાની બાબતથી મોટી ના બનાવતા, પણ છતાં એ માન્યા નહીં. તો પછી મારી ભરે તૂટી પડ્યા, મને ઢોરની જેમ માર મારે. કેમેરામાં કેદ, પાપ છુપાવવાનો ખેલ. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને ગર્ભિત ધમકી આપીને આટલો પોઠિયો જેવડો છે કહીને લાકડી અને ગરદાપાટુનો માર મારનાર આ પીએસઆઈ બીજું કોઈ નહીં પણ ચાંગોદર પોલીસ સ્ટેશનની સોનલ રાઠોડ હતી. હદ તો ત્યારે થઈ જ્યારે હેડ કોન્સ્ટેબલે પીએસઆઈને વાર્યા કે આ ભાઈ દિવ્યાંગ છે, રહેવા દો. છતાં લેડી સિંગમ બનવાના નશામાં સોનલ રાઠોડ ન માની. પણ જ્યારે પાપનો ઘડો ભરાયો અને વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ત્યારે આ મેડમ પોતાની નોકરી બચાવવા પીડિત પ્રજ્ઞાચક્ષુના ઘરે સમાધાન કરવા પહોંચી ગઈ. જુઓ આ એક્સક્લુઝિવ દ્રશ્યો. ઘર સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું એટલે. મીડિયા કર્મીઓએ જ્યારે કેમેરા સામે કડક સવાલ પૂછ્યા ત્યારે મેડમ મોઢું છુપાવીને ત્યાંથી ભાગવા મજબૂર થઈ ગઈ. પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિ જે છે એમની સાથે અભદ્ર ભાષામાં જે બોલચાલી કરેલી હતી અને જણાવેલું છે કે તું આટલો પોઠિયા જેવો છે, તને કેમ તું દેખાતો નથી, એમ કરી અને ગરદાપાટુનો માર મારેલ હતો અને જે લાકડી જેવું હથિયાર લઈ લાકડી મારેલી હતી. અને બીજા કરીને એ દરમિયાનમાં સાથેના જે હેડ કોન્સ્ટેબલ જે હતા એમને અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને એમને સમજ કરેલી હતી કે આ દિવ્યાંગ છે, તમે નથી સમજતા, કોઈ દેખાતું નથી. તેમ છતાં આ મહિલા પીએસઆઈ પોતાના આ એમની વાત માનેલ નહીં અને એમની સાથે મારકૂટ ચાલુ રાખેલ હતી. લેડી પીએસઆઈ સસ્પેન્ડ, ગુનો દાખલ. આખરે કાયદો કાયદાનું કામ કરે છે. એલિસ બ્રિજ મોબાઈલ ગાડી અને સ્ટાફની જુબાનીના આધારે પીએસઆઈનું પાપ સાબિત થયું છે. અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા તાત્કાલિક એક્શન લઈને મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સોનલ રાઠોડ અને તેના પતિ વિરુદ્ધ મારામારી તેમજ દિવ્યાંગોના રક્ષણ માટે બનેલા રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 હેઠળ ગંભીર ગુના નોંધી જેલ ભેગા કરવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરી દેવાઈ છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી.